આ સામે પડેલી આપણી ટાટા ટિયાગો ગાડી છે. આનું 2 દિવસ પહેલા વાયરિંગ આખું ઉમેરા કાપી ગયા હતા. એ આપણે આખું રિપેરિંગ કરાવવાનું છે. અને રિપેરિંગ કરાવવાનું આપણે ક્યાં છે કે આપણી દુકાન છે નડિયાદ પોફવાળા એક્ઝિટ બાજુમાં આપણા મિત્રનું છે. તેમનું નામ નૈતિકભાઈ ગજર છે. એમની પાસે આપણે બધું કામ કરાવવાનું છે. જે ફોલ્ટ આવ્યા છે એ બધું તમને હું વિડીયોમાં આગળ બતાવીશ. બધું ગાડીનું વાયરિંગ આખું કાપી નાખ્યું જોવો તમે. અને આ ઉંદરડો તો જોવો ઉંદરડો. આ ઉંદરડો કોને ખબર ક્યાંથી ડિક્કીમાં કરી ગયો કાંઈ ખબર નથી. પણ ટૂંકમાં આખી ગાડીનું વાયરિંગ કાપી નાખ્યું. તમને વાયરિંગ હું બતાવું કેવું કાપ્યું છે નહીં. અને આ ઉંદરડાનું શું કરવું? જવા દઉં કે મારી નાખું? જવા દાદા ઉંદરડો આ શું કરવાનું આ ઉંદરડો જો ઉંદરડાને છૂટો મૂકી દીધો છે. જ્યાં જવું હોય ત્યાં જાય. પણ છે ને વાયરિંગની પથારી ફેરવી નાખી. આ નહીં ને તો 40,000-40,000 પૂરાઈ દીધા. આ બ્રેક લાઇટના વાયર કાપી નાખ્યા બધાય. સીટું કાપી નાખી છે. અને આ ગાડીનું વાયરિંગ જોવો તમે બધા. અહીંયા કાપી નાખ્યું, અહીંયા કાપી નાખ્યું, અહીંયા જો આ બધું કાપી નાખ્યું છે. આ બાજુ પાછળનો ભાગ આખો કાપી નાખ્યો છે. આ બધું કાપી નાખ્યું. અહીંથી અંદર કરીને અહીંના હોતે વાયર કાપી નાખ્યા છે. હવે જો ઓલો ઉત્તમ છે ને, ઉત્તમ હજુ 2 વ્હીલમાંથી કાઢે. હવે 2 વ્હીલમાં ચડી ગયો છે. જો અહીંયા બોલા જો એન્જિન ઉપર બેઠો, એન્જિન ઉપર. દેખાય છે ઉંદરડો? જોવો તો ખરા તમે કેવી યાર હાલત કરી નાખી મારી. જો ઉંદરડો જો હજી અહીંયા 2 વ્હીલમાં જાંટા મારે. અલા મારતા નહીં. અને ઓ ભાઈ જવા દેજો. ભલે 40,000-40,000 નુકસાન કર્યું પણ એને જવા દો. અને જુઓ આ બધું તો મેં સાફ કર્યું અહીંયા. બાકી આ કાળો ગોવાર આખી ડીકી કરી હતી. જુઓ તમે અહીંયા જુઓ. બીજું બધું તમને દેખાડવાનું જો બાકી છે. આ કાપી નાખેલું છે. પડી જાય અને ખબર આ ગાડી આની છે. જો અહીંથી સીટ ફાડ નાખેલી છે. આગળ કેટલું ફાડ નાખેલું છે. કાંઈ વધવા જ નથી દીધું ગાડીમાં. આ સીટું જુઓ, સીટું જ્યાં હોય ત્યાં કોતરી ગયો. કોને ખબર હોય ક્યાંથી આવ્યો હોય. અહીંયા બધે હોલ પાડી દીધા. વાયમાં કેમેરા બધું બંધ. સેન્સર વાહના સેન્સર કાપી નાખ્યા. લાઇટોના વાયર કાપી નાખ્યા. બ્રેક લાઇટ નવરી કરી દીધી. આ જો આ બધું વાયરિંગ કાપી નાખેલું છે. તમે અહીંયા જો આ જો તમને કાઢીને બતાવું બધું. ઓહો હો બાપા જુઓ તો ખરા. વાયરિંગની તો ભાઈ 1 2 3 કરી નાખી. હવેમાં કેવું નુકસાન હશે તમે વિચારો. જો આ બધું નવરું છે. એને કાંઈ થયું નહીં હોય 2 3 દી આમાં રહ્યો તો. આજુ મને કાલની પ્રમ દિવસે અવાજ જ આવતો હતો કે કંઈક ગાડીમાં કંઈક આટા મારતો એવું લાગે છે. પણ આજ ખબર પડી કે આ ઉંદરડા ભાઈના કામ છે. ઓહ બાપરે બાપ.
જો આવડો હાલો હવે ઉંદરડો તો નીકળી ગયો. આ બધું પેક કરવું પડશે. આ સીટ બેલ્ટ પતાવી દીધો, હવે હાલતો નથી, કામ નથી આપતો. હવે બીજું બધું ચેક કરવું પડશે કેટલું કેટલું નુકસાન છે. ગાડી હવે જાય ડાયરેક્ટ ટાટા સર્વિસ સેન્ટરમાં આ બધું નવું કરવા માટે, કેમ કે એ લોકો તો આખું વાયરિંગ જ નવું નાખશે. એ લોકો થોડું થોડું નહીં નાખે. એ આખો વાયર અહીંયાથી લઈને બ્રેક લાઇટનો હોય તો છેક આગળના બેટરી સુધીનો નવો નાખે. આ બધું શું હાલત થાય આમાં બીજા બધાની વિચારો તમે. ZJ4EA8217 આ બધું જો, આ બધું એનું જ છે. આ બધા કારનામાં એના છે. આ બધું મેં બહાર કાઢ્યું ને એ બધું છે. એ ફરસાણ વાળા હિરેનભાઈ નવું નવું ખાવા આપે ને એટલે ઉંદરડા થાય. હા સારું છે. આગળ જઈને ખબર પડે કેટલું નુકસાન છે કઈશ, જણાવીશ. હા તો નૈતિકભાઈ, આપણે જે ટિયાગોનું કામ કર્યું એમાં હું કામ કર્યું છે, હું ફોલ્ટ આવ્યા હતા અને ઉંદરડા કેવું વાયરિંગ કેવું કાપી ગયા હતા. પાછળની જે બે બાજુની આખી જે લાઈન છે, હા ટેલ લાઇટની આખી વાયરિંગ છે, સેન્સરનું વાયરિંગ છે, ડીકીનો લોક અનલોકનું જે વાયરિંગ છે એ આખું તમારું ઉંદરડા વાયરિંગ કાપી ગયા છે. ડોટ સ્વિચનું તે વાયરિંગ કાપી ગયા છે. એ કપલર ટુ કપલર આપણે વાયરિંગ કર્યું છે. પ્લસ આ વાયરિંગ તમે કંપનીમાં કરાવવા જાઓ તો તમારે આખી વાયરિંગની લૂમ જ બદલાવે કંપની. એનો એપ્રોક્સ ખર્ચો તમારે મેક્સિમમ ગણી લ્યો તો 35,000 થી 40,000 રૂપિયા તમારો એપ્રોક્સ ખર્ચો થઈ જાય. એની હિસાબે એની કરતાં આપણે વાયર આપણે 15 વાયર બધા તૂટ્યા હતા એને આપણે વ્યવસ્થિત રીતે વોટરપ્રૂફ ટેપથી આપણે કમ્પ્લીટ જોઈન્ટ મારેલા છે. વાયરની ક્વોલિટી પણ આપણે સારી વાપરવી છે. પ્લસ આનું આ જ વસ્તુ તમે આફ્ટર માર્કેટ કે બહાર ગેરેજમાં કરાવો તો બી તમને આનાથી વધારે કોસ્ટલી પડે છે. કે તમને પહેલા કહે છે કે આની અંદર વાયરિંગ કટ થઈ ગયું, પણ ક્યાં કટ થયું તમને કોઈ બતાવતું નથી. કોઈ બતાવતું જ નથી વાયરિંગ. એની હિસાબે તમે માથે ઉભા રહ્યો અને જુઓ કે આપણું વાયરિંગ કેટલું કટ થયું છે, ક્યાં ક્યાં આપણો ઉંદર ચાલેલો છે. હવે ઉંદર કર્યા પછીની પ્રોસેસ આપણે શું શું કરવી. તો પહેલા ઉંદર આપણે ગરી ગયો તો આમાં એરર શું આવતી હતી? ઉંદર જે બધી એરર એટલે ઘણી બધી એરર હતી આપણે, કે એન્જિન ચેક લાઇટ ની જે હતી તમે જણાવો કે ક્યાં ક્યાં ફોલ્ટ આવ્યો હતો. ઉંદર ગરી ગયો એટલે આપણે પહેલી તો ABS ની લાઈટ આવી ગઈ કે પાછળના બે જે ABS નું સેન્સર છે પાછલા વ્હીલમાં લાગેલું હોય એનું ABS નું સેન્સરની લાઈટ હતી એ આવી ગઈ હતી. એની હિસાબે આખું વાયરિંગ કટ થયેલું. બીજું પાછળનું ટેલ લાઇટનું બી વાયરિંગ કટ થઈ ગયેલું હતું. ABS ની લાઈટ આવી ગઈ, ચેક એન્જિનની પણ લાઈટ આવી ગઈ. પ્લસ CNG નો ઓપ્શન આમાં તમારે સાઈડમાં આવે, એટલે CNG ની લાઈટ બી કન્ટિન્યુ તમારે ચાલુ થઈ ગઈ. આ બધું આપણે કમ્પ્લીટ વાયરિંગ જોઈન્ટ ટુ જોઈન્ટ કર્યું પછીનું કોઈ જાતની તમારી એરર કેટલી બધી વહી ગઈ કે હજી છે? નહીં, અત્યારે બધી એરર જતી રહે, પણ એક ફોલ્ટ છે કે આપણે દરવાજો ખુલ્લો ન હોય ને, ખુલ્લો હોય ને ત્યારે ઉપરની જે વચ્ચેની લાઈટ હોય ને ચાલુ બંધ ગમે ત્યારે થાય, ધીમે ધીમે બંધ થાય પાછું ચાલુ થાય. દરવાજો ખુલ્લો જ ચાલુ જ રહેવી પડે ને, એ એક ફોલ્ટ છે. બાકી બધા ફોલ્ટ બાકી ઘણા હતા કે આપણા રિયર સેન્સર બધા બંધ થઈ ગયા હતા, સેન્સરના વાયર કાપી નાખ્યા હતા. એ રેડી થઈ ગયું છે, ABS નું રેડી થઈ ગયું, A to Z વસ્તુ. એન્જિનની ચેક લાઇટ હતી, બીજી સર્વિસની એરર હતી, બધી સોલ્વ થઈ ગઈ છે આપણે. એ તમે બહુ સારું કામ કર્યું. કેટલો ખર્ચો થયો છે આપણે આમાં? તમારે એપ્રોક્સ ખર્ચો તમારે ગણતરી કરો તો ટોટલ બધો થઈને તમારે 1,500 રૂપિયા જેવો ખર્ચો થયેલો છે. એમાં મેં તમારા 500 રૂપિયા G-scan મારવું પડે કે એના કારણ કે જે આપણે એરર આવી હતી એને આપણે ડિલીટ કરવા માટે. ઓકે, હા, કઈ એરર હતી એ મેં ક્લિયર કરી
અને બીજો 1000 રૂપિયા આપણે જે મેં બધું મટીરિયલ ખોલ્યું અને ફિટ કર્યું ને જેમાં વાયર વાપરા એની મારું લેબર મેં 1000 રૂપિયા લીધેલું છે. ઓકે. અને બાકી તમે જે ઈ તો કસ્ટમર ને કીધું, પણ મેં તમને કેટલા આપ્યા છે એ હું તમને પોતે કહું છું કે મેં 1 રૂપિયા નથી આપ્યા. તમે એ મારા મિત્ર છે,